ભાઈ જોઈ લેજો હવે કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના પગમાં પડી ગઈ છે અને કીધું છે કે બાપુ મને માફ કરજો, જી હતી મારી જ ભૂલ હતી અને વિડીયો અત્યારે વાયરલ થયો છે મિત્રો, સમાધાન થઈ ગયું છે। હવે કીર્તિ પટેલ મિત્રો જૂનાગઢની અંદર પાછી ગઈ અને ઇન્દ્ર ભારતી બાપુના પગમાં પડી ગઈ। હાલ કીર્તિ પટેલ ટૂંક સમય પહેલાં મિત્રો સોશિયલ મીડિયામાં મોટા પાયે વિવાદમાં આવી હતી, એટલે કે જે આપણે શિવરાત્રિનો મેળો હતો જૂનાગઢની અંદર અને મુરગીકુંડની અંદર એને સ્નાન કર્યું થયું, જેની અંદર સ્નાન કરવાનો હક ફક્ત અને ફક્ત મહાન સાધુ સંતોને જ છે। કોઈ આમ આદમીને મુરગીકુંડની અંદર સ્નાન કરવાનો અધિકાર છે જ નહીં। કીર્તિ પટેલે ભગવો પહેરી અને જે મુરગીકુંડ હતું એની અંદર એણે સ્નાન કર્યું હતું અને ત્યાર પછી જે જૂનાગઢના સાધુ સંતો હતા એને વિવાદ ઉપાડ્યો હતો અને એના ઉપર એફઆઈઆર દર્જ કરાવી હતી અને મિત્રો કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી પકડી લીધી હતી મિત્રો। ત્યાર પછી કીર્તિ પટેલને કોર્ટ ઉપર જામીન મળ્યા અને જામીન ઉપર છૂટી અને મિત્રો આજે એ વાતનો વિવાદનો અંત આવી ગયો છે। કીર્તિ પટેલ અને જે પણ આપણા જૂનાગઢના જે મહાન સાધુ સંતો છે એની વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે, જેના સમગ્ર ફોટા અને વિડીયો હું તમને નીચે બતાવી રહ્યો છું। અને દોસ્તો ખરેખર વિવાદિત કીર્તિ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં અનેકવાર વિવાદમાં હોય છે, કાંઈક ને કાંઈક કાંડ નાના મોટા થતા હોય છે અને એ દર વખતે થોડાક દિવસે વિવાદમાં આવતી હોય છે। પણ સારી વાત એ પણ કહેવાય કે કીર્તિ પટેલે ઘણા બધા સારા પણ કામ કર્યા છે, જેમાં કોઈ લોકોને એના સારા કામ ગમતા પણ નથી અને હવે મિત્રો વિવાદિત કીર્તિ પટેલ જ ઓળખાવવામાં આવે છે, કેમ કે દર વખતે ભાઈ નાના મોટા વિવાદમાં હોય જ, પણ મિત્રો એને ઘણા બધા સારા પણ કામ કર્યા છે। એવું નથી કે નકરા વિવાદમાં જ હોય દર વખતે, બરાબર છે। હમણાં ટૂંક સમય પહેલાં ખજૂરભાઈનો વિવાદ કર્યો હતો અને એ વિવાદમાં ઘણા લોકો એમ કહેતા હતા કીર્તિ પટેલ સાચી પણ છે અને કીર્તિ પટેલ ખોટી પણ છે, પણ ક્યાંક ને ક્યાંક ઘણીવાર એવું પણ બની શકે જેમાં ખોટા વ્યક્તિ અવારનવાર દેખાતા હોય, અમુક જગ્યાએ એ વ્યક્તિ સાચું પણ હોઈ શકે, બરાબર। આ વાત હું કીર્તિ પટેલને નથી કહેતો, પણ ઘણીવાર એવો બનાવ બનતો હોય છે કે ખોટા વ્યક્તિ હોય એ પણ સાચા બની જતા હોય છે। માત્ર આજ વખતે હું તમને એટલું જ કહેવા માગું છું કે કીર્તિ પટેલ અને જે પણ જૂનાગઢના આપણા સાધુ સંતો હતા એના વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે અને એનો વિડીયો વાયરલ થયો છે ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર। તો મારી જવાબદારી બને જે મેં જૂનાગઢમાં જે વિડીયો વાયરલ થયા હતા જ્યારે કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી એના પણ વિડીયો બનાવ્યા હતા, તો પાછી પણ મારી જવાબદારી બને કે એનું જ્યારે સમાધાન થઈ ગયું તો એ પણ સમાચાર હું તમને સૌથી પહેલાં દઉં અને સૌથી પહેલાં હું તમને કહી દઉં, બરાબર। તો વિડીયો વધુ લોકોને શેર કરજો અને વધુ લોકોને આ વિડીયો મોકલજો, જેથી કરીને બીજા પણ લોકોને ખબર પડે, કેમ કે હવે આવા નવા વિડીયો જોવા માટે અને મને ફોલો કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। અને આ વિવાદ વચ્ચે તમે શું કહેવા માગશો? હવે કોઈ પણ આમ આદમી માણસોને મુરગીકુંડની અંદર સ્નાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ખાસ કરીને ભાઈઓ જણાવજો અને વિડીયોને જેટલો બને એટલો બીજા લોકોને ખાસ કરીને મોકલી દેજો અને મળીએ કે નવા વિડીયો સાથે ભાઈ।